જય શ્રી કૃષ્ણ. આજે આપણે 10 દિવસનું બ્લાઉઝ ક્લાસ કરશું કે આપણે 10 દિવસના અંદર હું તમને 10 વિડીયો નાખીશ બ્લાઉઝનું. 10 દિવસના અંદર તમે બ્લાઉઝની તમને કટિંગ ને બ્લાઉઝની તમને સિલાઈ કરતાં આવડી જાય. એકદમ સિમ્પલ અને એકદમ સરળ રીતથી 10 દિવસના અંદર બ્લાઉઝની કટિંગ કરતાં શીખો. એવી રીતના 10 દિવસના અંદર તમે મારી આજથી તમે 10 દિવસની 10 વિડીયો આવશે, એમાં તમે બ્લાઉઝની કટિંગ, બ્લાઉઝની સિલાઈ બધુંય તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. શરૂઆતથી ઝીરોથી કેવી રીતના બ્લાઉઝમાં કેવી રીતના માપ લેવાનું, કેવી રીતના એમાં ફિટિંગનું ધ્યાન રાખવાનું, કેવી રીતના સિલાઈ કરવાનું, પછી સાદું બ્લાઉઝ, બેલ્ટવાળું બ્લાઉઝ ને કટોરી બ્લાઉઝ ત્રણેય, અને પાછી પાછળનું પેટર્નમાં જે વધુ પૂરતા વધારે હાલે છે મટકા ગળા અને પાન ગળા, એ હું તમને કટ કરાવીશ કે વધારે. પછી લેસ પટ્ટીવાળું હોય તો થશે તો હું લેસ પટ્ટીવાળું ગળું તમને કેવી રીતના લેસ પટ્ટીમાં એવી રીતના ડિઝાઇન કરીને કેવી રીતના કરાય. સૌથી પહેલાં આપણે સાદા બ્લાઉઝમાં મેં તમને મેજર ટેપમાંથી બધુંય સમજાવ્યું છે. મશીન હાંચો હકાલતા શીખવાડ્યું છે. એ વિડીયો છે તમને ન હોય તો તમે મારી એ વિડીયો તમે જઈને જોજો. એમાં હાંચા હકાલવાનું કેવી રીતના છે, શું કેવી રીતના સિલાઈ કરવાનું છે, શું છે એમાં બધું મેં છે. તમે એ વિડીયો તમે જોજો ને તેમાં તમને ખબર પડશે કે મશીન કેવી રીતના હલાવવાનું, સિમ્પલ સિલાઈ કેવી રીતના કરવાની, બધું એ વિડીયોમાં છે. તમે એ વિડીયો મારું જોજો. શરૂઆતથી હું તમને આ પહેલાં બ્લાઉઝનું, પછી તમને આવડશે, તમને બ્લાઉઝ આવડી જાય, તમને કદાચ તમને કુર્તી, તમને વન પીસ જે તમારે કરવું હોય તમે મને કમેન્ટમાં કહેશો તો સ્ટેપ બાય સ્ટેપ તમને કેવી રીતના એમાં કટિંગ કરાય, શું ધ્યાન રખાય, આ બ્લાઉઝમાં તમે કેટલા ચેસ્ટમાં કેટલા શોલ્ડર લ્યો, સ્લીવમાં કેવી રીતના સ્લીવ લ્યો, ગાળા કેવી રીતના ઉતરવાનું, ગાળા સ્લીવમાં ગાળા ઉતરીને મોરી, પછી લોંગ સ્લીવનું માપ કેવી રીતના લેવાનું, એ બધું માપ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને હું શીખવાડીશ. અને મારી વિડીયો ગમશે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હવે જો આપણે આગળ આમાં જો સૌથી પહેલાં સાદો બ્લાઉઝ શીખવાનું છે. સાદા બ્લાઉઝમાં વન ટક્સવાળું હોય. સૌથી પહેલાં સાદા બ્લાઉઝમાં સૌથી તમે બ્લાઉઝમાં પહેલાં સમજી લો કે કેવી બ્લાઉઝ ઉપરથી કેવી રીતના મેજરમેન્ટ લેવાનું, માપ લેવાનું, પછી બોડી મેજરમેન્ટમાંથી શું ફેર કરવાનું, એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ રોજનું અને તમને એમાં ન ખબર પડે તો તમે મને કમેન્ટમાં કહેશો ને તો હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના લેવાનું, કેવી રીતના સિલાઈ કરવાનું હું તમને બધું એમાં શીખવાડીશ. જો આ બ્લાઉઝ છે. જો આ સાદું, પહેલાં હું તમને સાદું બ્લાઉઝ ને અસ્તરવાળું બ્લાઉઝ બે કટિંગ કરતા, બેની તમને સિલાઈ કરતા, અને કટોરીવાળા, અને આ જો આ બેલ્ટવાળું છે, આ મારું સીવેલું છે. જો આ બેલ્ટવાળું છે બ્લાઉઝ. જો આ બેલ્ટવાળું બ્લાઉઝ છે. જો સાદું બ્લાઉઝ છે. સૌથી પહેલાં બ્લાઉઝમાં મારી બધી બ્લાઉઝના વિડીયોમાં તમે જો છો કે હું સૌથી પહેલાં બ્લાઉઝના મેજરમેન્ટ જ લેતા શીખવાડું. એટલે જો સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ લેવાનું છે. જો બ્લાઉઝનું સૌથી પહેલાં આપણે જો અહીંયાથી લંબાઈનું માપ લેવાનું. જો આમાં 15 છે એટલે આપણે ડ્રોઈંગ કરીને ત્યારે એમાં 16નું માપ લેવાનું અને લખવાનું. જેટલું આ માપ લીધું ને એવી રીતના માપ લખતા જવાનું કે લંબાઈ 15 અને 1 ઇંચ જે વધારવાનું એ આપણા મગજમાં રાખવાનું, એમાં 16 નહીં લખવાનું. પછી અહીંયાથી પછી છાતીનું માપ અહીંયા આઈ કરીને એ બાજુથી નહીં, હૂક પટ્ટી, આઈ પટ્ટી કેવી રીતના લગાડવાની, હૂક પટ્ટી કેવી રીતના લગાડવાનું, હૂક બ્લાઉઝમાં કેવી રીતના લગાડવાનું, એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. અને કદાચ મારી વિડીયો ન આવે ન હોય ને તો તમે મને કમેન્ટમાં કરજો કે દીદી તમારી આ વિડીયો નથી આવી, તમે મને આ શીખવાડો. જો અહીંયાથી પછી ચેસ્ટનું માપ, ચેસ્ટ 8.5, તો આપણે અહીંયા છાતીનું માપ લખી દેવાનું કે 8.5. પછી યોગનું માપ. જો આ બેલ્ટવાળું છે ને યોગ. અને સૌથી પહેલાં તો હું તમને સાદું જ બ્લાઉઝ શીખવાડવાનું, નથી એમાં યોગ આવશે, નથી કાંઈ, સીધે એક ટક્સ અને કેવી રીતના કરવાનું છે ને એકદમ ઇઝી રીતથી તમને તમે વિડીયો તમે રોજ જોશો ને તો તમને કેમ મેં કીધું છે 10 દિવસના અંદર 10 દિવસના અંદર તમને બ્લાઉઝ સીતા અને બ્લાઉઝ કટિંગ કરતાં આવડી જ જશે. 10 દિવસ ખાલી મારા વિડીયો તમે જોજો અને મારી વિડીયોને તમે શેર કરજો.
મારું એટલી હેલ્પ કરજો કે એકબીજાને શેર કરજો અને મારા સબસ્ક્રાઈબર ને મારા વોચ ટાઈમ વધારજો, એટલે હું તમને કાંઈક સારું કેમેરા સારી રીતે દેખાય ને એવી રીતના હું આમાં કાંઈક આગળ વધું તો હું તમને આગળ વધારી કે કેવી એકદમ ઇઝી મેથડથી હું તમને શીખવાડું ને એવી રીતના હું તમને શીખવાડીશ. જો અહીંથી જો પેલા પછી યોગનું માપ લઈ લેવાનું, ત્યાંથી યોગનું માપ, પછી આગળનું ગળા. જો આગળના ગળા કોઈકના ઓછા હોય કોઈકના વધારે, બાકી ફિક્સ તો 6 થી 6.5 જ અંદર આગળનું ગળું હોય ટક્સમાં. અને કટોરીવાળું બ્લાઉઝ હોય ને તેમાં 3.5, 4.5, 5 એવી રીતના ઘણાઈને અલગ અલગ ગળું હોય કટોરીવાળા. અને આ ટક્સવાળા અને પ્રિન્સીસ ટક્સવાળા અને યોગ ટક્સવાળા એમાં સીધું એમાં ફિક્સ જ હોય, 6 થી 6.5 ગળા હોય એમાં ફિક્સ જ હોય, એમાં વધારવાનું ને ઘટાડવાનું એ નથી. પછી અહીંયાથી આપણે આ માપ લઈ લીધું. હવે અહીંયાથી ખંભાનું માપ. જો અહીંયાથી આવી રીતના ખંભાનું માપ લેવાનું. ખંભો છે 3.5, તો 2 અને 3 લીટી કરવાના 3.5માં. પછી પાછળનું ગળું, પછી પાછળના ગળાનું માપ લે. ઘણાય પાછળના ગળાનું માપ ઉપરથી લે, ઘણાય પાછળના ગળાનું માપ ઉપરથી લે. આપણે ઉપરથી નથી, આપણે એકદમ ઇઝી રીતથી, જેને ગણિત ના આવડતું હોય, કાંઈ લખતાંય તમને ન આવડતું હોય ને, કદાચ કે મને લખતા નથી આવડતું, 1 થી 10 એકડા તમને આવડતું હોય છે ને, તોય તમને બ્લાઉઝની કટિંગ ને બ્લાઉઝની સિલાઈ કરતાં એકદમ પરફેક્ટ રીતે આવડી જ જાય. તમે 1 થી 2 બ્લાઉઝ તમે સીવી જ શકશો એવી રીતના તમને આવડી જ જાય. જો બ્લાઉઝનું કાંઈ જરાય અઘરું હે જ નહીં, એકદમ સહેલું છે, એકદમ સહેલું છે. જો ઘણાય ઉપરથી આમ લઈએ માપ, ગળું ઉપરથી નહીં, આપણે નીચેથી જ લેવાનું છે. પાછળનું ગળું અહીંયાથી જો નીચેથી લઈ લેવાનું. જો અહીંયા 5.5 છે ને, તો જ્યારે આપણે 5.5 છે ને, તો આપણે અહીંયા 6નું લેવાનું. અડધું ઇંચ આપણે નીચે સિલાઈમાં વયું જાય, એટલે જ્યારે આપણે ડ્રોઈંગ કરીએ તો 6. બાકી લખવાનું છે 5.5 માપ, પાછળનું ગળું 5.5. આ થઈ ગયું. હવે પછી અહીંયાથી કમરનું માપ લેવાનું. અહીંયાથી આપણે આટલું આ હૂક બાજુથી અહીંયાથી આપણે આટલું કમરનું માપ લેવાનું. પછી અહીંયાથી સ્લીવનું માપ. જો અહીંયાથી આપણે સ્લીવનું માપ લેવાનું છે. સ્લીવ 10.5. પછી અહીંયાથી ગાળાનું માપ ને, ઘણાને એમ થાય આવી રીતના આમ ગાળાનું માપ લઈએ, આમ ગાળાનું માપ લઈએ. આમ જો મારા ક્લાસમાં આવે છે ને સ્ટુડન્ટ, જો આમ ગાળાનું માપ નથી લેવું. ગાળો આપણો હાથ ક્યાં જાડું હોય, અહીંયા જ અહીંયા બધું પૂરતા આપણે હાથ જાડું હોય આપણે અહીંયા, તો એટલે ગાળાનું માપ અહીંયાથી આવી રીતના લેવાનું. જો ગાળાનું માપ 6.5. આવી રીતના નહીં, આવી રીતના સીધે વચ્ચેથી, જ્યાંથી આપણે સિલાઈ આપો, જ્યાં સિલાઈ પૂરી થઈ ને ત્યાંથી ડાયરેક્ટ આમ મૂકવાનું. એટલે જો 6.5નો ગાળો. પછી મોરી છે 5.5, 5.5ની મોરી, 5.5ની આ મોરી. હવે આવી રીતના બ્લાઉઝનું માપ લઈ લીધું. જો બ્લાઉઝનું તમને આખું માપ લેતા મેં શીખવાડી દીધું કેવી રીતના ગાળાનું માપ, આગળનું ગળું, પાછળનું ગળું કેવી. અને પછી હવે પહેલા દિવસના ક્લાસમાં તમારે 10 દિવસનું તમારે ક્લાસમાં બ્લાઉઝ, તમારે આ વિડીયો જોજો. તમને 10 દિવસના બ્લાઉઝ ન આવડી જાય ને, તો પછી તમે મને કહેજો કે તમને 10 દિવસના એકદમ ઇઝી રીતથીમાં તમને કેવી રીતના એકદમ સરસ રીતે બ્લાઉઝ. જો સૌથી પહેલાં અમને જ્યારે અમે શીખવા ગયા હતા ને, તો સૌથી પહેલાં અમને સાદું બ્લાઉઝ, જો અહીંયા જો આમાં લખ્યું છે, જો સાદું બ્લાઉઝ, સાદું બ્લાઉઝ સૌથી પહેલાં સાદું બ્લાઉઝ કરવાનું હોય. તો જો આનું બધું માપ લખાયું છે, જો કેવી રીતના માપ લખાયું છે બધું છે. હવે તો મને કેટલા 15 વર્ષ થઈ ગયા, એટલે આ બધું મારે માપ જોવું નથી પડતું. આ તો તમને એક બુક મારી જૂની છે કે કેવી રીતના મેં 10 દિવસના બ્લાઉઝને કેવી રીતના કર્યું છે, તો એવી રીતના હું તમને બતાવું કે કેવી રીતના કરવાનું. જો પછી જો આગળ આવી રીતના તમારે ડ્રોઈંગ કરવાનું છે. આવી રીતના તમારે એક ચોપડો આવી રીતના રાખવાનું. તમારે કાગળ ઉપર પહેલાં કટ કરતાં શીખવાનું છે, પેપર ઉપર કટ કરતાં શીખવાનું છે. જો મારે આમાં હશે, જો આ જો આ બધે મેં જો આવી રીતના અહીંયા આમ લગાડી દેવાનું. જો આમ લગાડી દેવાનું તમારું બ્લાઉઝ. જો અહીંયા જો આવી રીતના. પછી જો હું તમને બતાવું, આવી રીતના જો આમ ડ્રોઈંગ કરવાનું. કલર પેપર હોય, કલર તમારા પાસે લખેલું ઘરમાં કલરવાળું હોય, જો આવી રીતના આમ કરીને, આમ ડ્રોઈંગ કરીને. એટલું તો ડ્રોઈંગ બધાયને આવડતું જ હોય. જો આમ કરીને
જો આટલે હવે આને કટ કરવાનું. જો અહીંયાથી આપણે આવી રીતના તમારે એક બુકમાં, પછી અહીંયાથી મારી તો આવી બધી એટલી બધી બુક હતી ને, બધુંય મારું ચોંટાવેલું બધુંય. આ તમને 10 દિવસના ક્લાસમાં તમે આ વિડીયો તમે જોશો ને, 10 દિવસમાં તમને બ્લાઉઝનું તમને એકદમ સરળ રીતથી તમને આવડી જ જાય. અને કદાચ મારી વિડીયો 1-2 દિવસ ન આવી તો તમે મને કમેન્ટમાં કહેજો કે દીદી તમારી આ દિવસની ક્લાસ અને 10 દિવસની તમે રેગ્યુલર બ્લાઉઝનું તમે જોશો ને તો એ તમને આવડી જ જાય. જો આવી રીતના તમારે ડ્રોઈંગ કરવા, આવી રીતના ડ્રો કરીને પછી તમારે આવી રીતના ચોપડામાં ચોંટાડવાનું, એટલે તમને આમ ડ્રીમ થાય, સપનું થઈ જાય તમારું કે ના મારે આમાં કાંઈક કરવું છે, મારે આવી રીતના આવી પેટર્નનું કરીને ચોંટાડું. પછી પેટર્ન તમે ચોંટાડશો ને તો તમને કાપડ ઉપર કટ કરવાની ઈચ્છા થાય. એટલે પહેલાં તમારે કાપડ ઉપર કટ નથી કરવું, પહેલાં પેપર ઉપર, વેસ્ટેડ કાપડ હોય એના ઉપર કોટનનું જ કાપડ, પહેલાં તમારે શીખવામાં કોટનનું જ કાપડ લેજો. એટલે કોટનના કેવી રીતના તમારે સિલાઈ કરવાનું, કેવી રીતના સીધી સિલાઈ ન મારતા આવડતી હોય ને તો એની મારી વિડીયો છે, તમે એ વિડીયો તમે જોજો. એમાં સીધી સિલાઈ, હંચો હકાલવાનું બધું, મેજર ટેપનું છે કે કેવી રીતના મેજર ટેપથી માપ લેવાનું, 1/2 ઇંચ, 1.5 ઇંચ, ટેલરની સિલાઈમાં કેવી રીતના સિલાઈ, 1.5 કેવી રીતના લખવાના, 2 કેવી રીતના લખવાના, 2.5, 3, 3.5 કેવી ખાલી તમને આ મેજર ટેપ તમને 1 થી 10 એકડા આવડતું હોય છે ને, તમને કાંઈ નહીં 1 થી 10 ખાલી આ મેજર ટેપમાં જોઈને તો એ તમને બ્લાઉઝની સિલાઈ ને કટિંગ એકદમ પરફેક્ટ રીતે આવડી જાય. જો આ મારું જો આ કટોરીવાળા બ્લાઉઝનું, જો એમાંય પછી આવી રીતના જો આ કટોરીવાળું બ્લાઉઝ છે. જો આમાં કટોરીવાળું હું પેન્સિલથી બધી જગ્યા, મને જ્યારે આ કટોરીવાળું બ્લાઉઝ ને એ બધું જ્યારે હું શીખી ગઈ હતી ને કે હા ભાઈ હવે મને આવડી ગયું, તો હું કેવી રીતના ડ્રો કરતી હતી, બધી જગ્યા મારા ઘરમાં પેન્સિલથી બધી જગ્યા મારે આવી રીતના ડ્રોઈંગ કરતી હોય, આવી રીતના આમ ડ્રોઈંગ કરતી હોય. જો આમ બધી જગ્યા આમ કામ કરીને આમ પહેલાં તમને ડ્રોઈંગ આવડશે ને તો એ ઓટોમેટિક તમને કટિંગ ને બધું ઓટોમેટિક સરસ રીતે આવડી જ જાય. પહેલાં જો આવી રીતના પેન્સિલથી ને બધાથી તમારે પેપર ઉપર બધા ઉપર જો કટોરીનું કેવી રીતના, સ્લીવનું કેવી રીતના, આગળનું ને પાછળનું, જો આ કટોરીનું કેવી રીતના કર્યું છે એ બધું તમને સ્ટેપ બાય શીખવાડીશ. જો આ બધી માહિતી ને બધું જ આ જો. અને મારી વિડીયો તમને ગમશે તો તમારે કાલથી તમારે શીખવાનું છે 3 દિવસની ક્લાસમાં. અને તમને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.